નમસ્કાર મિત્રો, વિસાવદરમાં જે રીતના ગોપાલભાઈ ઇટલીએ કામ કરી રહ્યા છે એ કામ લોકોને ગમે છે, પરંતુ શું સેવડે આ રીતના જ જો લગાતાર કામ કરશે તો આમ આદમી પાર્ટીના જે નેતાની જેમ એટલે કે ચેતરભાઈ વસાવાની જેમ શું એક દિવસે ગોપાલભાઈ ઇટલીયા સાહેબનો પણ વારો આવી શકે છે જેલમાં જવાનો? વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે જે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ ઇટોલિયા પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર એવું કહી રહ્યા હતા કે 4 કરોડ રૂપિયાનું અનાજ છે એ ભારે બાર કબજે કરી લેવામાં આવ્યું। તો આમના પર એફઆઈઆર કેમ નથી કરવામાં આવતી? ગરીબ લોકોને કેમ ઠગવામાં આવે છે? ગરીબ લોકોને કેમ અનાજ પાડવામાં આવે છે? આ રીતના જે ગોપાલભાઈ ઇટલીયાએ ખૂબ ગુસ્સેમાં ઇન્ટરવ્યૂ કર્યું હતું। શું આ રીતના ગોપાલભાઈ ઇટલીયા ડેલી કામ કરશે, એટલે કે આ રીતના પ્રજાની વચ્ચે રહીને કામ કરશે? શું આવનારી ચૂંટણીમાં શું ગોપાલભાઈ ઇટલીયા ફરી ધારાસભ્ય બની શકે છે? હા જી હા, જરૂરથી બની શકે, પણ અત્યારે માનવામાં આવે તો બરાબરના જે ગોપાલભાઈ ઇટલીયા સાહેબ જે છે ગરમાયા છે અને લોકોની વચ્ચે રહે છે। એવું કહી રહ્યા છે કે ભાઈ મને જે કરવું એ કરે, પણ જનતાની પ્રજાની અવાજ જે છે એ હું ક્યારે પાછળ નહીં થવા દઉં, ક્યારે જનતાનો અવાજ જે છે દબાવવા નહીં દઉં। જે પણ પ્રશ્નો હોય હું જરૂરથી બોલીશ। તો ખરેખર ગોપાલભાઈ ઇટલીયા જ્યારથી ચૂંટણી જીત્યા ત્યારથી જ લોકોની વચ્ચે રહે છે, લોકોનો અવાજ ઉઠાવે છે। તો લોકોને આવા ધારાસભ્યની જ જરૂર હોય છે, તો લોકો કેમ ના છૂટાડે આવનારી ચૂંટણીમાં? તો જરૂરથી ધારાસભ્ય બની શકે છે। આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી। જે પણ નેતા હશે, જે પણ પક્ષના, તે પણ કામ કરવા ખૂબ જ જરૂરી છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને જેમ કહેવાય છે કે વિસાવદરની અંદર મોટું કૌભાંડ થયું છે, આને લઈને ફરી વિસાવદરમાં રાજકારણ જે છે ગરમાયું છે। તો જય હિન્દ મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જરૂરથી આપણે નવા